પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો। તારીખ 21 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ અને પરિષદ સ્થાપના દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા પ્રખંડ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી તથા બજરંગ દળ યુવાનો, દુર્ગા વાહિનીની બહેનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારત વિકાસ પરિષદ જેવા તમામ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મશાલ યાત્રા કરવામાં આવી, જેમાં દુર્ગા વાહિનીની બહેનો અને બજરંગ દળના યુવાનો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ, સહ સંયોજક દેવભાઈ ચૌધરી, તુષારભાઈ મિસ્ત્રી, જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, સહમંત્રી પરેશભાઈ સોલંકી, માલજીભાઈ દેસાઈ પરોસરા, અતુલભાઈ ગાંધી, મણિભાઈ મિસ્ત્રી, પ્રખંડ સહ સંયોજક હર્ષવર્ધન રાઠોડ, રાજુભાઈ પટેલ, ગૌરક્ષક રંજીતભાઈ સગર, ભરતભાઈ ગુર્જર, રાકેશભાઈ સગર, દુર્ગા વાહિની સંયોજિકા સિદ્ધિબેન જોશી, સહ ઇતિક્ષાબેન રાઠોડ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા। અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ કૌશિકભાઈ રાવલ દ્વારા સમજાવાયું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા જિલ્લાનો અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે આજે ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, બંધુઓ, ભગીનીઓ, દુર્ગા વાહિની અને બજરંગ દળના કાર્યકર્તાઓ મળીને આખા જિલ્લાનો 6 પ્રખંડો કાર્યક્રમ ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિરમાં રાખવામાં આવ્યો હતો। આજે અહીંયા ઉત્સવની ઉજવણી કર્યા બાદ આ સંકલ્પ યાત્રા ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં એટલે ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિરથી નીકળી અને કેટી હાઈસ્કૂલ થઈ સોની સમાજ, શીતલ ચોક, યાદે ચોક, ત્યાંથી સરદાર ચોક અને ત્યાંથી પેટ્રોલ પંપથી લક્ષ્મીપુરા 4 રસ્તા ઉપર ભગવાન રામદેવજી મહારાજના મંદિરમાં સમાપન કરવામાં આવશે। જય શ્રી રામ।